શ્રી વલ્લભને મળવા માટે પધારી રહ્યા છે. ગિરિરાજજી ઉપરથી ઊંચો હાથ કરી દમલાજી શ્રીજીને રોકે છે. મારા ગુરુ પહોંચી રહ્યા છે, શ્રી વલ્લભ પહોંચી રહ્યા છે. આપ શોર કરશો એ જાગી જશે, મારો સેવક ધર્મ જશે. મહાપ્રભુજીએ જાગીને જોયું. દૂર ઉભેલા શ્રીનાથજી બાબાને નિકટ બોલાવ્યા, પોતાની ગોદમાં બિરાજમાન કર્યા. બાબા દૂર કેમ ઉભા હતા? આપના સેવકે મને કહ્યું. પૂછ્યું દમલાજીને, કહ્યું કે આપની સેવામાં હું છું, એટલે આપનું સુખનો વિચાર કરવો એ જ મારું પહેલું કર્તવ્ય છે. શ્રીનાથજીએ દમલાજીનો પક્ષ લીધો અને એ પ્રસંગોની આપણે ચર્ચા કરી રહ્યા હતા. આ પુષ્ટિ માર્ગ જેના માટે પહેલા વૈષ્ણવ દામોદરદાસ સરસાનીજી સર્વ વૈષ્ણવના પ્રતિનિધિ રૂપ અને વાર્તા સાહિત્યના ભાવ પ્રકાશમાં શરૂઆત જ શ્રી હરિરાય મહાપ્રભુજી કરે છે. દમલા સો અમલા, દામોદર ભક્ત વત્સ્યો એમ મહાપ્રભુ ઠાકોરજીનું નામ છે. ઠાકોરજીનું નામ દામોદર ક્યારે પડ્યું? જ્યારે દોરીથી બંધાયા. દામમાં ઉદર, જેના ઉદરમાં દામ છે એનાથી બંધાયા છે. એમ શ્રી વલ્લભ પણ દમલા રૂપી ડોરથી બંધાયેલા છે. એમને વશ છે, ભક્તોને વશ છે. દામોદર ભક્ત વત્સ્યો, ભક્તોને વશ એવા ઠાકોરજી છે. એમ જ શ્રી વલ્લભ પણ વલ્લભીઓને વશ છે. અમલા કોને કહેવાય? જેના મનમાં કોઈ મલ ન રહ્યો હોય એ અમલા. પણ આ તો દમલા છે. કેવલ અંતઃકરણની શુદ્ધિ એ જ ભક્ત માટે પૂરતી નથી, પણ આ તો દમલા છે કે જેના ડોરથી વલ્લભ બંધાઈ ગયા છે. શ્રી વલ્લભ જેને વશ થઈ ગયા છે, એટલે આમનું નામ દમલા કહીને મહાપ્રભુજી બોલાવે છે. એના ભાવ પ્રકાશમાં દમલાજીની વાર્તામાં સમજાવ્યું હરિરાય મહાપ્રભુજી. અહીંયા સુંદર શિલાના બેઠકજી આજે પણ એવા સુંદર રીતે બિરાજમાન, બિલકુલ મુખારવિંદની સામે. કારણ કે ગિરિરાજજીનું એ મુખારવિંદ એ પ્રભુનું મુખારવિંદ કહેવાય છે. તેમ પ્રભુનું મુખારવિંદ એ શ્રી વલ્લભનું પણ સ્વરૂપ છે. અને એટલા માટે બંને બાજુ મુખારવિંદ જ છે. એમ જોવા જાવ તો એક તરફ સ્વામીજીનું મુખારવિંદ છે, એક તરફ ઠાકોરજીનું મુખારવિંદ છે. બીજા બધા તો કીર્તનોમાં અને સાહિત્યમાં તો કહ્યું છે કે ચંદ્રમા એક જ હોય, પણ વૈષ્ણવ માટે તો બે બે ચંદ્રમા છે. નૈનન મેં દો ચંદ, બસો મેરે નૈનન મેં દો ચંદ. આ શરદની રાતની, રાસની રાત્રિ એવી છે જેમાં એક ચંદ્રમા નથી ઉગ્યો. વૈષ્ણવ ને ભગવદીઓ માટે તો બે બે ચંદ્રમા છે. ગૌર વર્ણ વૃષભાન નંદિની और શ્યામ વર્ણ નંદ નંદ. એક શ્યામ ચંદ્રમા છે અને એક શ્વેત ચંદ્રમા છે. અને વૈષ્ણવની આંખોમાં તો આ બંને ચંદ્રમા સમાયેલા છે. એટલા માટે જ્યારે તમે જોશો મુખારવિંદમાં ગિરિરાજજીની સામે તો શ્યામ ચંદ્રમા દેખાશે, અને એની સામે જોશો તો શ્વેત ધોતી ઉપરના ધરેલા ગૌર ચંદ્રમા રૂપ સ્વામીજીના દર્શન થશે. અને મને તો જ્યારે જ્યારે ગિરિરાજજીની સન્મુખ ગિરિરાજજીની આરતી કરું ને સામે મહાપ્રભુજીની આરતી કરું, ત્યારે આ જ કીર્તનની પંક્તિ યાદ આવે. નૈનન મેં દો ચંદ, બસો મેરે નૈનન મેં દો ચંદ. અમારી બંને આંખોમાં આ બંને ચંદ્રમા સદાય માટે વસી જાય. એવા મહાપ્રભુજીને વંદન કરીએ. આગળ 15મી બેઠક શ્રીનાથજીની ઉપર, જ્યારે ગિરિરાજજીની ઉપર શ્રીનાથજીનું મંદિર સ્થાપિત કર્યું મહાપ્રભુજીએ, અને ત્યાં શ્રીનાથજીની સેવા કરી, અને એના દક્ષિણ ભાગમાં નિત્ય મહાપ્રભુજી અનવસરમાં બિરાજમાન થઈ અને ભાગવતજીનું પારાયણ કરતા. તો ગુપ્ત રૂપે આજે પણ એ ગિરિરાજજીની ઉપર મહાપ્રભુજીની બેઠકજી બિરાજમાન છે. એ 15મી બેઠકજી ગિરિરાજજી ઉપર, ત્યાં મહાપ્રભુજીને વંદન કરીએ. મહાપ્રભુજીએ શ્રીનાથજી બાબાને મંદિરમાં સ્થાપિત કર્યા. સદુ પાંડે પર કૃપા થઈ ને આખું નવું મંદિર બન્યું. અને મહાપ્રભુજી રોજ સેવા કરી અને ત્યાં બિરાજમાન થાય છે, પારાયણ કરે છે. એકવાર એવો પ્રસંગ બેઠક ચરિત્રમાં વર્ણિત કરવામાં આવે. મહાપ્રભુજી શ્રીનાથજી બાબાના શૃંગાર કર્યા, અને શૃંગાર કર્યા ને ઘણી અવેર થઈ, વાર થઈ, અને આવીને પાછા બિરાજમાન થયા. અને રાજભોગની તૈયારીઓ, સામગ્રી સિદ્ધ થઈ રહી છે, પણ ઘણો સમય થઈ ગયો. અને ઘણો સમય થયો
અને મહાપ્રભુજી ચોતરાજી પર બિરાજમાન હતા એટલામાં નુપુરનો ધ્વનિ સંભળાયો. ક્યાંક સુવર્ણના મોટા મોટા નુપુરો બાજી રહ્યા હોય એવો અવાજ સંભળાયો અને કર્ણમાં અવાજ પડ્યો એટલે મહાપ્રભુજીને થયું કે આ નુપુર કોઈ સાધારણ નથી, આ તો સ્વામીજીના ચરણારવિંદના નુપુર છે. છમ 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 અવાજ સંભળાયો અને જોયું મહાપ્રભુજીએ નેત્રો ખોલીને તો સ્વયં સ્વામીજી સુવર્ણના થાળમાં રાજભોગ સાજી અને શ્રીનાથજી બાબાને આરોગવા જઈ રહ્યા છે. કારણ કે આરોગવામાં બહુ અવેર થઈ ગઈ. અને ત્યારે મહાપ્રભુજી દમલાજીને બોલાવ્યા અને વાત કરી, દમલા, જો શ્રૃંગાર પછી છેક રાજભોગ આવે તો એની વચ્ચે બહુ લાંબો સમય જતો રહે અને ઠાકોરજીને ભૂખ લાગે, ઠાકોરજી ભૂખ્યા થઈ જાય, એ સારું ન કહેવાય. એટલે આજ પછી શ્રીનાથજીની સેવામાં શ્રૃંગાર પછી ગોપી વલ્લભ ભોગ ધરવાની શરૂઆત કરો. અને એટલા માટે એ દિવસથી આપણે ત્યાં સેવાના ક્રમમાં ખાસ કરીને હવેલીમાં શ્રીનાથજીમાં શ્રૃંગાર પછી ગોપી વલ્લભ ભોગ ઠાકોરજી આરોગે છે. અને એ કેવલ વલ્લભકુલને ત્યાં યા હવેલીમાં થતો હોય છે, વૈષ્ણવને ત્યાં ગોપી વલ્લભ ભોગ ધરવાનો ક્રમ નથી. પણ મહાપ્રભુજીને થયું કે છેક શ્રૃંગાર પછી રાજભોગમાં આટલી અવેર થાય અને પ્રભુ સુધા ભૂખ્યા થઈ જાય, એટલા માટે વિશેષ ભોગ આવવો જોઈએ. અને ત્યારથી એમ કહેવાય છે આ બેઠી જગ્યા પર બિરાજમાન થઈ મહાપ્રભુજી આજ્ઞા કરી અને ગોપી વલ્લભ ભોગ ધરવાની શરૂઆત કરી. અને દમલાજીને કહ્યું કે કભી ભી ઠાકોરજી કી સેવા में अवेर नहीं होनी चाहिए. बने तो रोजना क्रमમાં સમય સાચવીને ઠાકોરજીની સેવા કરે. ઘણીવાર લોકો મંગળામાં ઠાકોરજીને જગાડી દે પછી દૂધ ગરમ કરવા જાય અને ક્યારે દૂધ ગરમ થાય ઠંડુ થાય ભોગ ધરાય, ઠાકોરજી જાગીને રાહ જોતા હોય ક્યારે આવશે ક્યારે આવશે ક્યારે આવશે. સેવામાં આવી અવેર ન થવી જોઈએ. પ્રભુને તત્કાલ આરોગવાની ઈચ્છા થાય. હા, કોઈ મોટો ઉત્સવ હોય ને થોડું વહેલા મોડું થાય તો સમજી શકાય, પણ બને તો ભગવત સેવામાં અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરી છે, એમના મુખારવિંદના વચનામૃત છે કે સેવા મેં અધિક અવેર નહીં કરવું. જે સમય આપણે ઠાકોરજીનો ધાર્યો હોય બને તો એ સાચવવો. થોડોક સમય આગળ પાછળ થાય એનો વાંધો નથી, ઉત્સવ હોય એના ક્રમમાં, પણ બને તો રોજની સેવામાં ઠાકોરજીને બહુ મોડું ન થાય એનો પ્રયાસ કરે. શ્રૃંગાર પણ ધરતા હોય, સામગ્રી પણ કરતા હોય, દરેકનો એક સમય હોય. શ્રૃંગાર કરવા 15-20 મિનિટમાં થઈ જવા તો થઈ જ જવા જોઈએ. કલાક લઈને બેઠા હોઈએ ને ધરાઈએ 2 જ માળા. હા, એવા કોઈ હવેલી જેવા કોઈ એવા બધા શણગાર આવતા હોય તો બરાબર છે. મારે એકવાર લગ્નમાં જવાનું હતું, એકના હસ્તમેળાપમાં બહુ આગ્રહ કરીને લઈ ગયા. હવે રાહ જોઈ કે ના વર રાજા તૈયાર થાય છે. 15 મિનિટ 20 મિનિટ અડધો કલાક જો ના હજી તૈયાર થાય, 1.5 કલાક થઈ ગયો અને તૈયાર થઈને બહાર આવ્યો, જોયો તો લેંગો જબ્બો ને ખાલી માથે એક મુગટ પહેર્યો હતો. તો આમાં 2 કલાક. તો ઘણીવાર ઠાકોરજીના શૃંગાર સજાવતા હોઈએ, દરેકનો એક સમય હોય. ઘણીવાર મિશ્રી ભોગ ધરતા હોઈએ, હવે ધરીએ કટોરી મિશ્રિત ને લોકો 40 મિનિટ ને અડધો કલાક ભોગ રાખે. જેટલો ભોગ હોય એટલો જ સમય રખાય. જો નાનકડી કટોરીમાં મિશ્રી હોય તો 5 મિનિટ 7 મિનિટ હોય, એનો વિશેષ ક્રમ હોય તો એટલો. જે પ્રમાણેનો ભોગ એ પ્રમાણેનો સમય, જે પ્રમાણેના શ્રૃંગાર એ પ્રમાણેનો સમય. તમને કીર્તન ગાવાનો શોખ હોય ને ઠાકોરજીને શણગારમાં કીર્તન જ ગાયા કરો, પ્રભુને થાય કે હવે તો કંઈક ધર. એ બિચારા રાહ જોઈને ઠાકોરજીને એમ થઈ જાય કે હવે તો કંઈક આ બધું ગાય છે એમાં કંઈક ધર તો ખરા. તો દરેકનો એક વિવેક છે અને એ વિવેક ચૂકી જઈએ છે તો પ્રભુને શ્રમ પડે છે. એટલે સેવાનો આ વિવેક જરૂર ધ્યાન રાખો. જગાવવાનો વિવેક, આરોગાવાનો વિવેક, શૃંગાર કરવાનો વિવેક, ભોગ ધરવાનો વિવેક, પોઢાવવાનો વિવેક. પ્રભુને કઈ રીતે પોઢાવવા, કઈ બાજુ કઈ રીતે હસ્ત રાખવો, કઈ રીતે તકિયા ગોઠવવા, કઈ રીતે ઓઢાડવું, આ બધાનો વિવેક છે. વિવેક વગર કરેલી સેવા એ શ્રમકારક થઈ જાય છે. બહુ વધારે જ કરવું અને એ જ સારું એવું જરૂરી નથી. યોગ્ય સમયે યોગ્ય રીતે કરવું એ જરૂરી છે. ઘણું બધું કરી લઈએ, ઘણું બધું ધરાઈ દઈએ ના, જેવા સમયનો
ઉષ્ણકાલ હોય તો પછી એ પ્રમાણે જ શ્રૃંગાર થાય. પછી એ 2 માલા તો 2 માલા જ ધરાવાય. તમને એમ થાય કે બધું વધારે ભારે ધરી દઉં અને બધું ચળકતું ચમકતું લાગે એટલે આપણે લાગે આ બહુ સારું. તો સેવામાં ખાલી આપણી આંખોને ગમે એ જ સારું નહીં, પ્રભુને સુખ થાય એનું નામ સેવા છે. અને જ્યારે પ્રભુના સુખનો વિચાર ગૌણ થઈ જાય અને આપણને ગમે એનો વિચાર પ્રધાન થઈ જાય તો પછી એ પુષ્ટિ માર્ગીય સેવા નથી. તો સેવામાં સુકોમલતાનો, સુંદરતાનો અને સમયનો, આ ત્રણેયનું ધ્યાન રાખો. અતિરેક કોઈ વસ્તુનો સારો નથી. તો સમય યોગ્ય ધ્યાન રાખો. અને ત્યારે મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે યોગ્ય સમય અને બહુ અવેર નથી જાય, અમુક સમય બહુ મોડું નહીં કરવું. એક ઠાકોરજી જાગ્યા હોય ત્યારે મંગલ ભોગ ધરવામાં બહુ લેટ નહીં કરવું. બને તો મંગલ ભોગ સાજીને પછી ઠાકોરજીને જગાડવા જોઈએ. એટલે મંગલ ભોગ સમય બહુ અવેર નહીં કરવો. અને બીજું શયન ભોગ સમય, કારણ કે પ્રભુ ગૌચારણ કરીને પધાર્યા હોય ત્યારે ક્ષુધાતુર થયા હોય ત્યારે પણ પ્રભુને ભોગ ધરી દેવું. તો આ આપણે ત્યાંના વિવેકો છે ને ચર્ચા ઘણી રીતે કરી શકાય, પણ હમણાં મારે બેઠક ચરિત્રનું દર્શન કરવું છે. તો અહીંયા મહાપ્રભુજીએ ગોપી વલ્લભ ભોગ ધરવાનો પ્રારંભ શ્રીનાથજીમાં શરૂ કરાવ્યો. આ બેઠક ચરિત્રમાં વાર્તાનું વર્ણન આવ્યું. મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે હવે પ્રબોધિની સુધી અમે અહીંયા બિરાજીશું. દેવ દિવાળી સુધી, અન્નકૂટથી લઈ દેવ દિવાળી સુધી મહાપ્રભુજી અહીંયા બિરાજ્યા અને સુંદર સેવાનો ક્રમ શ્રીનાથજી બાવાને લાલ લડાવે. 15મી બેઠકજીમાં વંદન કરીએ. બોલો વલ્લભાધીશ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય. 16મી બેઠકજી એ કામવનના બેઠકજી. 12 વનમાંનું કામવન એ વિશેષ વન છે. અહીંયા 84 કુંડ આવેલા છે એમ પ્રાચીન કાળમાં કહેવાતું. મહાપ્રભુજી પરિક્રમા કરતા કરતા શ્રીકુંડ પર આવીને બિરાજમાન થયા. શ્રીકુંડ પર આવીને છોકરના વૃક્ષ નીચે બિરાજમાન થયા. ભાગવતજીનું પારાયણ અહીંયા મહાપ્રભુજીએ કર્યું છે. જ્યારે બિરાજમાન થવા આવ્યા શ્રીકુંડ પર ત્યારે કેટલાક બ્રાહ્મણો આવ્યા અને કહેવા લાગ્યા, મહારાજ આપ અહીંયા બિરાજો તો છો, પણ આ કુંડ ઉપર એક બ્રહ્મ રાક્ષસ રહે છે અને એ ક્યાંક આપને શ્રમ ન પહોંચાડે એની સાવધાની રાખજો. એને ઘણાને અહીંયાથી ભગાડી દીધા છે, કોઈને અહીંયા બેસવા દેતો નથી. મહાપ્રભુજીએ કહ્યું ઠાકોરજી એના પર પણ કૃપા કરશે. જ્યારે પુરોહિતે આવીને આવી રીતે ચેતાવ્યા, આ બ્રહ્મ રાક્ષસ આવ્યો રાત્રિના સમયે ડરાવવા માટે, પણ વૈષ્ણવો મહાપ્રભુજીની વસ્ત્રજીની સેવા કરી રહ્યા હતા અને વૈષ્ણવને આવી ભેદ પ્રેત ભૂત પ્રેત આવી કોઈ બાધા ન કરી થઈ શકે. જેના ગળામાં કંઠી હોય એને કોઈ મેલી વસ્તુ અસર ન કરે, કારણ તુલસી રૂપા પ્રભુ બિરાજમાન છે શ્રીકંઠમાં. નિકટ આવ્યા ને કઈ કરી ન શક્યા પણ ડરાવવાનો પ્રયાસ કરે છે. મહાપ્રભુજી પાસે આવીને વૈષ્ણવે વાત કરી કે આ રીતે એક બ્રહ્મ રાક્ષસ આવું ડરાવવાનો પ્રયાસ. મહાપ્રભુજીએ કહ્યું મારા વસ્ત્રો હવે આવે ને તો એની આગળ ઝાટકજો. અને જાય બ્રહ્મ રાક્ષસ આવ્યો, મહાપ્રભુજીના વસ્ત્રજીની ઉપરણાની ધોતીની સેવા કરી રહ્યા હતા શુદ્ધ કરવાની, અને જોરથી ઉપરણો ઝાટક્યો. એના છાંટા એના ઉપર ઉડ્યા અને ત્યાં જ એનો ઉદ્ધાર થઈ ગયો. શ્રી મહાપ્રભુજીના પ્રસાદી વસ્ત્રોના કેવલ છીંટા એના ઉપર પડ્યા અને બ્રહ્મ રાક્ષસનો ઉદ્ધાર થયો. પૂછ્યું કે આ બ્રહ્મ રાક્ષસ હતો કોણ? આટલા વર્ષોથી વ્રજમાં નિવાસ કરે છે છતાં એનો ઉદ્ધાર કેમ ન થયો? જો વ્રજમાં છે, વ્રજની ભૂમિનું મહાત્મ્ય છે, છતાં એનો ઉદ્ધાર ન થયો. ત્યારે મહાપ્રભુજીએ બ્રહ્મ રાક્ષસનો પરિચય આપતા કહ્યું કે આ નગરનો રાજા હતો, બ્રાહ્મણ હતો. એણે બ્રાહ્મણોને ખૂબ દાન આપ્યા, પણ સમય જતા એની બુદ્ધિ બગડી તો દાન આપેલું પાછું લઈ લીધું. અને દાન આપેલા દીવાનો પ્રકાશે ન લેવાય એવી શાસ્ત્રની આજ્ઞા છે. અને આની બુદ્ધિ એવી બગડી કે આપેલું દાન પાછું લઈ લીધું, એટલા માટે મરીને આ બ્રહ્મ રાક્ષસ બન્યો. અહીંયા મહાપ્રભુજીએ સિદ્ધાંત બતાવ્યો, જ્યારે કોઈ વસ્તુને દાન કરી દો પછી એમાંથી પોતાનું મમત્વ ખસેડી દો. એક વાર કોઈને જ્યારે આપ્યું તો ફોન કરીને 4 વાર પૂછવું નહીં વાપર્યું કે નહીં, વાપર્યું કે નહીં. આપતા પહેલા બધું ચકાસી લો. જ્યારે
તમે આપવા ગયા છો ત્યારે બધું જોઈ લો, પણ આપ્યા પછી એમાં મોહ ન રાખો. દાન એને કહેવાય કે જે આપ્યા પછી આપણી સત્તા ઉપાડી લેવી, પછી એમાં કોઈ પ્રકારનો મોહ કે સત્તા નહીં રાખે. આપણે ત્યાં દાન અને સમર્પણ આ બંનેના ભેદ છે. દત્તા પહાર વચનમ તથા ચ સકલમ હરે ન ગ્રાહ્યમિતિ વાક્યમ હિ ભિન્ન માર્ગ પરમતમ. સિદ્ધાંત રશ્મિમાં મહાપ્રભુ સમજાવે છે, આપેલું લઈ ન શકાય એવો કોઈ સિદ્ધાંત પુષ્ટિ માર્ગનો નથી. જો એક છે દાન, બીજું છે સમર્પણ. આપણે કોઈ બ્રાહ્મણને કરીએ ને એ દાન કહેવાય, પણ પ્રભુને બ્રહ્મ સંબંધ સમયે બધું ધરી દઈએ છે એ દાન નથી કરતા, સમર્પણ કરીએ છીએ. પુષ્ટિ માર્ગનો ક્રમ શું છે? પ્રભુને આપી નથી દેવાતું, પ્રભુને પાસે એનું પ્રસાદી કરાવાય છે, પ્રભુને એનો ઉપભોગ કરાય છે. અને પ્રભુ જ્યારે એનો ઉપયોગ કરે ત્યારે ભગવત પ્રસાદ બની જાય અને પ્રભુના પ્રસાદ રૂપે એનું ગ્રહણ કરાય છે. તો દાનનો એવો વિધાન છે કે આપેલું પાછું ગ્રહણ ન કરાય. આપતા પહેલા બધું જ વિચારવાની છૂટ છે, પણ આપ્યા પછી એમાં કોઈ પ્રકારનો મોહ નહીં રાખવો. તો કહ્યું આ રીતે બ્રહ્મ રાક્ષસ હતો અને મહાપ્રભુજીની કૃપાથી એનો ઉદ્ધાર થયો. એમ કામવનમાં મહાપ્રભુજીએ બિરાજી અને ભાગવતજીના પારાયણ કર્યા છે. મહાપ્રભુજીને આપણે વંદન કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. 17મી બેઠક ગહેવર વનમાં મહાપ્રભુજી બ્રજ પરિક્રમા કરી રહ્યા છે. પરિક્રમા કરતા કરતા મહાપ્રભુજી ગહવર વન પધાર્યા. બહુ ઘનું વન, એને કહેવાય ગહેવર વન. તમે આ દાન ઘાટી પછી આમ જાઓ એટલે બરસાનાના પાછળના ભાગમાં ગહેવર વન આવે અને ત્યાંથી ઉપર ચડીને જાઓ તો મહાપ્રભુજીની બેઠકજી આવે. અને આ જ ગહેવર વન તમે યમુનાજીની આરતીમાં પણ ગાઓ છો ને, ગહેવર વન ચાલ્યામાં. ક્યાં જઈ રહ્યા છે? તો આરતી ગાતા આપણે રોજ ગાઈએ છે ગહેવર વન ચાલ્યા. આ ગહેવર વન જ્યાં મહાપ્રભુજીના બેઠકજી છે. કેમ ગહેવર વન ચાલ્યા? તો કે ત્યાં આગળ જાઓ ને તો દાનગઢ અને માનગઢ આવે છે. મોર કુટીર છે, માનગઢ છે. એટલે કે ઠાકોરજી અને સ્વામીજીએ માન ધરવાની લીલા કરી. માન ધરવું એટલે રીસાવવું. રાસ થતા પહેલા રોજ માન લીલા ઠાકોરજી કરે. એકબીજાથી રીસાય, ખીજાય અને એકબીજાને મનાવે અને પછી રાસ શરૂ થાય. તો આ માન લીલા ત્યાં થઈ અને માન મનાવવા માટે શ્રી યમુનાજી ત્યાં જઈ રહ્યા છે. એટલા માટે ગહેવર વન ચાલ્યામાં ગંભીરે ઘેર્યા, ચુંદડીએ ચટકાળ્યામાં. અને સુંદર તૈયાર થઈ અને યમુનાજી ઠાકોરજી અને સ્વામીજીનું માન દૂર કરવા જઈ રહ્યા છે. અને ઠાકોર શ્રી મહાપ્રભુજી ગહેવર વનનું સૌંદર્ય દર્શન કરવા માટે અહીંયા પધાર્યા છે. સુંદર ઘન વનરાઈઓને જોઈ મહાપ્રભુજી અતિ પ્રસન્ન થઈ રહ્યા છે. અને મહાપ્રભુજી 7 દિવસ અહીંયા બિરાજીને ભાગવતજીનું પારાયણ કરે છે. પારાયણ કર્યું અને પારાયણ કરીને જ્યારે પોતાના શિષ્યોની સાથે, સેવકોની સાથે આગળ જવા ગયા, એક દ્રશ્ય જોયું અને બધાને બહુ આશ્ચર્ય થયું. એક મગર મોટો પડ્યો હતો અને એને હજારો કીડીઓ ખાઈ રહી હતી. અને આશ્ચર્ય થયું. સેવકોએ પૂછ્યું, જયરાજ, આ અજગરને હજારો કીડીઓ ખાય છે? અને મહાપ્રભુજીએ પોતાનું જલ ચરણોદક છાંટવાનું કહ્યું અને મહાપ્રભુજીનું ચરણોદક છાંટ્યું. અજગરનો ઉદ્ધાર થયો ને કીડીઓનો ઉદ્ધાર થયો. પૂછ્યું, આ કોણ હતું? ત્યારે મહાપ્રભુજીએ પૂર્વ જન્મનો વૃત્તાંત સમજાવતા કહ્યું, આ અજગર બીજું કોઈ નહોતું, એક મહંત હતો વૃંદાવનમાં. અને આ કીડીઓ બીજું કોઈ નહોતું, એણે કરેલા શિષ્યો હતા. શિષ્યો પાસેથી ધન ખૂબ લીધું, પણ એ ધન લીધું તો ખરા, લેવું બાધક નથી, પણ પોતાના શિષ્યોનું કલ્યાણ ન સાધ્યું. કારણ કે જ્યારે કોઈ શિષ્ય ગુરુને ભેટ ધરી જાય છે ત્યારે શિષ્યની એ ગુરુની જવાબદારી થઈ જાય છે. એ શિષ્યને સ્વીકારતા પહેલા એના કલ્યાણ કેમ સાધે, એના માટે એનો ઉદ્ધાર કેમ થાય. તો એ શિષ્યોને કોઈને ભગવાનની સેવાનો કે ભજનનો ઉપદેશ ન કર્યો અને કેવલ એમના મળેલા ધનથી ઉપભોગ અને વિષય ભોગ કર્યા. એટલા માટે એ મહંત આ જન્મમાં અજગર બન્યો
અને એણે કરેલા શિષ્યો કીડી બન્યા જે આજે આને ખાઈ રહ્યા છે. વિચાર કરો. એટલા માટે જ આપણે ત્યાં મહાપ્રભુજી વિચાર કરે. મહાપ્રભુજીનું નામ કયું છે? ગુરુવે નમઃ. આપણા ગુરુ કોણ છે? મહાપ્રભુજી.